યમ રાજાની જય હો, સાવિત્રી માતાની જય હો. વરસાવિત્રીમાં આ દિવસે ખૂબ જ પ્રસન્ન થાય છે અને સૌભાગ્યવતીનું વ્રત છે. આ યમરાજાએ સાવિત્રીનું સૌભાગ્ય પાછું આપ્યું હતું. આ દિવસે યમરાજા વડના ઝાડમાં હોય જ છે હાજર અને એ પ્રસન્ન થાય છે અને આપણા પતિઓનું આયુષ્ય લાંબુ કરે છે. જેવી રીતે કે યમરાજાને આપણા સમર્પિત છે. એની દીપનું દાન પણ લોકો કરે છે દિવાળીમાં. તેવી રીતે કે આજે યમરાજાને આપણે બધા યાદ કરીએ, સાવિત્રી માને યાદ કરીએ. આ વ્રત કરવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે અને જે બધું દુઃખ છે તે વરસાવિત્રી હરે છે. આ વટવૃક્ષમાં સૂર્યદેવ અને મંગળદેવ બંને ગ્રહો ખૂબ જ ખુશ થાય છે અને આપણા લોકોને આશીર્વાદ આપે છે. આ વ્રત કરવાથી આપણું મન શાંત થાય છે અને આપણી યાદશક્તિ પણ આપે છે. જો તમારા ઘરમાં લક્ષ્મીની કમી હોય તો તે દિવસે, વરસાવિત્રીના દિવસે, કોળીને લાલ વસ્ત્રમાં બાંધીને તિજોરીમાં રાખવી, જેથી કરીને લક્ષ્મી દેવી આપણી પર ખુશ થાય છે. સાવિત્રી એ રાજાની કુંવરી હોય છે. એના માટે ખૂબ રાજકુમારો લગ્ન માટે હોય છે, પરંતુ સાવિત્રીને સત્યવાન ગમે છે અને નારદ મુનિ આવતા આ વાત ખબર પડે છે ત્યારે કહે છે કે સત્યવાનનું આયુષ્ય ખૂબ ટૂંકું છે અને એ મૃત્યુ પામશે. સાવિત્રીએ સત્યવાન સાથે લગ્ન કર્યા અને સાવિત્રી ખૂબ જ ધ્યાનથી રહેવા માંડી ભગવાનનું નામ દઈને. એકવાર સાવિત્રી સત્યવાન સાથે રહેતી હતી. એ એક દિવસ સૂકા ઝાડ પાસે ઊભા રહ્યા. સત્યવાનને પેટમાં દુખવાથી એ બેભાન થઈ ગયા. સાવિત્રીએ પતિનું મોઢું ખોળામાં મૂક્યું અને એમ તો યમરાજા પોતાના દૂતને મોકલે છે જીવ લેવા, પણ ખુદ સારો માણસનો જીવ લેવા યમરાજા આવ્યા અને એ આવ્યા તો એ ખૂબ કાળા રંગના અને તેજસ્વી ભયંકર હતા. ત્યારે સાવિત્રીએ પૂછ્યું કે તમે કોણ છો? યમરાજા કે તારા પતિનો હું જીવ લેવા આવ્યો છું. સાવિત્રી યમરાજાને પાછળ ગઈ. યમરાજા જીવ લઈને ચાલ્યા અને સાવિત્રી પાછળ ગઈ. સાવિત્રીએ યમરાજાને કીધું કે હે યમરાજા, મારા પતિનો જીવ તમે પાછો આપો, કારણ કે જે બે ડગલા સાથે ચાલે તે પણ એક મિત્ર ગણાય છે. તો તમારા પાછળ તો હું કેટલી બધી આવી, તો તમે મારા કોઈ ના લાગો. તમે મહેરબાની કરીને મારા પતિનો જીવ પાછો આપો. યમરાજાએ કીધું કે જો સાવિત્રી તું બધું માંગ, હું આપવા તૈયાર છું, પરંતુ તારા પતિનો જીવ તું માગતી નહીં. એટલે સાવિત્રીએ એવું કીધું કે મારા સસરાને અંધાપો દૂર કરો અને આંખો આપો. મારા પિતાને 100 પુત્ર થાય એવું વરદાન આપો અને મને 100 બળવાન પુત્ર થાય એવું વરદાન આપો. યમરાજાએ તો તથાસ્તુ કહી દીધું. આ બાજુ તો વરદાન પ્રાપ્ત કરીને સાવિત્રી તરત જ બોલી કે હે યમરાજા, મારે તો પતિ નથી, તો હું કેવી રીતે પુત્રની માતા બનીશ? આ બાજુ તો યમરાજા હસ્યા અને એને આશીર્વાદ આપ્યા અને સત્યવાન જીવિત થયો અને એ યમરાજાના આશીર્વાદથી સત્યવાન સાવિત્રી સુખી થયા. એટલે આમાં એવું છે કે તમે ભક્તિ કરો અને એ ભક્તિમાં જો શાંતિથી તમે ભક્તિ કરો અને એ ભક્તિમાં ભગવાનને શ્રદ્ધા રાખો તો ભગવાન આપણો બધા દુઃખ દૂર કરે છે. આમ
આવી રીતે સાવિત્રી જીતી ગઈ યમરાજાની પાસેથી અને સુખી થઈ. જય યમરાજા.